ભરૂચ શહેરના વ્યસ્ત પાંચબત્તી સર્કલ ખાતે આવેલ બીજી ટ્રેડ સેન્ટરમાં દાદર ધરાશયી થવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે વર્ષ 1987માં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં અગાઉ પાલિકા દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. શોપિંગ સેન્ટરમાં આવેલ 2 ક્લિનિક તરફ જતો રસ્તો જોખમી બન્યો હતો. ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દાદરને સીલ કર્યો છે. પાલિકાની વારંવારની નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ભવિષ્યમાં મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જ્યાં સુધી આ જર્જરિત શોપિંગ સેન્ટરને સંપૂર્ણ રીતે સીલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પાંચબત્તીથી સેવાશ્રમ રોડ વિસ્તારને જોખમી ગણવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ગાબડા પાડે છે એટલે વારંવાર આપણે એસોસિએશનના સભ્યોને બધાને ભેગા કરવાની કોશિશ કરી, પણ અનફોર્ચ્યુનેટલી આ દેડકાની પાંસળી થતી નથી. એટલે હવે આપણે એક મ્યુનિસિપાલિટી જે એના પર એક્શન લે એના માટે આપણે શું કરી શકવાના છે. એટલે અલ્ટિમેટલી તો મ્યુનિસિપાલિટી જવાબદાર રહેશે કે જાનહાનિ થાય તો. નગરપાલિકા તરફથી 3 નોટિસ આવી છતાંય એસોસિએશન પણ કંઈ સતર્ક થતું નથી. હાલ મારી પાછળ જોઈ શકો છો એક ગાબડું પડેલું છે. તો નગરપાલિકાને ખાસ જણાવવાનું કે જવાબદારી પછી તમે કંઈ કંઈ આગળ કાર્યવાહી કરો તો જવાબદાર નગરપાલિકા રહેશે અને એસોસિએશન રહેશે બીજી ટ્રેડ સેન્ટરનું. અહીંયા ગાડી જ્યારે પણ ફંક્શનો થાય છે એ ટેસ્ટના કે ટેસ્ટ ઇન્ડિયા પાકિસ્તાન મેચના, ત્યારે અહીંયા ગાડી બધા ધડાકાભેર બોમ્બો ફૂટે છે ને એની અસર આ બિલ્ડિંગને થાય છે. ઉપર બિલ્ડિંગના ટેરેસ પર જોવા જઈએ તો હોલ્ડિંગ્સો છે ને એટલી બધી ખરાબ પોઝિશન છે આ બિલ્ડિંગની, તેમ છતાં કોઈને પડી નથી. આ માટે નગરપાલિકાએ કંઈ કરવું જોઈએ એ માટે અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ નગરપાલિકાને.